આજે ભગવાન શ્રી મહાવીરના જન્મ જયંતિ પ્રસંગે નવસારી ખાતે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સમસ્ત જૈન સમાજના પૂજનીય ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે થતી આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણીમાં જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે। તે રીતે આ વર્ષે પણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના વરઘોડામાં જૈન સમાજના વિશાળ સમૂહે ભાગ લીધો હતો અને શ્રદ્ધાળુઓએ વિશેષ શણગાર કરેલા રથ ઉપર શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ સ્થાપિત કરી અને ધ્વજ, ફૂલો તથા ભજન કીર્તન સાથેના રથને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવ્યો હતો। આ વરઘોડામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સાહિત્યને લગતી રચનાઓ અને ધાર્મિક પ્રવચનો દ્વારા શ્રી મહાવીર સ્વામીના જીવનના આદર્શો અને અહિંસા તથા ત્યાગના સંદેશને જનજાગૃતિ માટે પ્રસારિત કરવામાં આવ્યો હતો। જૈન સમાજ દ્વારા યોજાયેલા આ ભવ્ય આયોજન દ્વારા નવસારીનો સમુદાય એકતા અને ભક્તિના માહોલમાં ઝૂમી ઉઠ્યો હતો।
મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ પ્રમુખ. આજે મહાવીર જયંતિના દિવસે શું કહેશો? મહાવીર જયંતિ અમારા જૈન ધર્મના 24મા તીર્થંકર છે. પૂરી દુનિયાની અંદર તીર્થંકરોનું જે એમના જે સંસ્કૃતિના હિસાબે જે તીર્થંકરનો જન્મ થયા અને જે મોક્ષ પામ્યા એ આપણી પૂરી દુનિયાને જીવન કેવી રીતે જીવવું એ શીખવાડે છે. આજે જૈન ધર્મમાં જે ઓલરેડી શાંતિ અને આપણે જીઓ ઓર જીનોદોની જે એમનો સ્લોગન છે એ સ્લોગનથી જૈન ધર્મ આગળ ચાલે છે. અને નવસારીની અંદર મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ છેલ્લા 24 વર્ષથી ગઠન થયું છે અને આ 24મો અમારો મહાવીર જયંતિનો પર્વ છે. સમસ્ત નવસારીના બધા સંઘો, બધા જૈન, સમસ્ત જૈન સંઘ એને સાથે મળીને એક સાથે ઉજવે છે. કાલે રાત્રે અમારે ભક્તિ સંધ્યા હતી. ભક્તિ સંધ્યા પણ લોકો ખુદ ભક્તિમય થયા, એમાં ભગવાન પ્રભુની પૂરો રસપાન કર્યો અને સવારે જીતો દ્વારા નવકાર મહામંત્રનો જાપ પણ હતો. તો એને પણ જૈન ધર્મના બધા જ અનુયાયી, બધા ટોટલ સદસ્યો એને સારી રીતે ઉજવણી કરી. અને આજે સવારે અમારે સાધુ ભગવંતો સાથે રથયાત્રાની શરૂઆત થઈ. નવસારીના બધા જ રાજમાર્ગ ઉપર થઈ અને પાછી આપણે જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી જ એમને વિરામ પામ્યો. અને એના પછીનો આ સ્વામી વાત્સલ્ય 9,000-10,000 માણસનું સ્વામી વાત્સલ્ય છે એ પણ અમે સાથે મળીને એને ઉજવીએ છીએ. અને અમારો એક જ સંદેશ છે, જીઓ ઓર જીને દો. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.